નમસ્કાર, હું છું વૈભવ પંચાલ. જૈવિક એગ્રો સર્વિસીસ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મેં MSc એગ્રીકલ્ચર કરેલું છે અને આજે અહીંયા અમારા ખેડૂત મિત્ર ને ત્યાં અમે વિઝિટમાં હું આવેલો છું, જેની અંદર અમે મરચી કરાવેલી છે. આજે 100 દિવસનો આ પાક થયો છે. તો કલ્પેશભાઈ પટેલ જે પેટલાદની બાજુમાં જે ગામ છે ત્યાં અમે મરચીનો જે પાક કરાવેલો છે, તો ઘણું સારું પ્રોડક્શન આ વખત રહ્યું છે. ગયા વર્ષ કરતાં એમણે ઘણું બધું પેસ્ટિસાઇડ ઓછું કરેલું છે વાપરવાનું. એમ કહો કે નહીવત છે તો પણ ચાલે, એવી રીતે એમણે મરચીનો પાક સૌથી સારામાં સારી રીતે કલ્પેશભાઈ પટેલ એમણે કરેલો છે. તો હું આજે બતાવીશ કે એમના ખેતરનું એક વ્યૂ, એક ઝલક બતાવવા માગું છું. તો ભવાનીપુરા ગામ છે એની અંદર કેવી રીતની કેવી મરચી થઈ છે અને રેગ્યુલર એમણે મારી ટ્રીટમેન્ટ છે ફોલો કરી છે, તો એમને કેવું રિઝલ્ટ મળ્યું છે એ પણ આપણે જોઈએ. પોતે પણ ઘણા મહેનતુ છે અને ઘણી બધી એમની એનર્જી છે એ આ ખેતરમાં આપે છે. લગભગ એમણે 5 વીઘાની અંદર 6 વીઘાની અંદર જે મરચી કરેલી છે, એમાં અત્યારે 100 દિવસ પછી આ મરચીની અંદર જ્યારે પ્રોડક્શન ચાલુ થયું છે, તો જે એમની વીણી આવે છે એ પણ કઈ પ્રકારની છે અને કેવી મરચી છે એ હું આજે આપને બતાવવા માંગીશ. આપ જોઈ રહ્યા છો આ મરચીની ક્વોલિટી, આ મરચીની લેન્થ, અને એમને સારામાં સારો આનો ભાવ મળે છે. અત્યારે ફ્લાવરિંગની અંદર પણ અમે એમિનો એસિડ્સ, વિટામિન્સ અને હ્યુમિક એસિડનો જે સ્પ્રે આપ્યો એના લીધે ફ્લાવરિંગ એટલું સરસ કોન્સ્ટન્ટ બેઠેલું છે. તમે કોઈ પણ છોડની નીચે આમ જોવા જશો તો પુષ્કળ પ્રમાણમાં બહુ જ સરસ સારામાં સારી લેન્થવાળી આ મરચી બધી જગ્યાએ બેઠેલી છે. કોઈ પણ જગ્યાએ હું રેન્ડમલી હું જોવા માગીશ, કોઈ પણ જગ્યાએ મરચીનો હું પાક જોઈશ, એની નીચે તમે જોવા માગશો તો પુષ્કળ પ્રમાણમાં આ મરચી બેઠેલી છે. આ છોડની તમે સાઇઝ જુઓ છો તો અંદાજિત 1 ફૂટ જેટલી આની સાઇઝ છે, જેની અંદર નીચે 6 ઇંચની કમસે કમ 35 થી 40 નંગ જેટલી મરચા આની ઉપર બેઠેલા છે, જે આપ જોઈ શકો છો. મિનિમમ યુઝ ઓફ પેસ્ટિસાઇડની અંદર કલ્પેશભાઈએ બહુ સરસ કામ કરેલું છે આની અંદર, જે આખા ખેતરની અંદર બહુ જ સરસ ઇવન રીતે જોઈ શકાય છે. આની અંદર આજે ચૂસિયા જીવાતનો પણ પ્રશ્ન નથી, કારણ કે પ્રિકોશન્સ રૂપે એમણે ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરેલો છે અને એનું રિઝલ્ટ આજે આપણે કલ્પેશભાઈના ખેતર ઉપર જોઈ શકીએ છીએ. કોઈને પણ આના રિગાર્ડિંગ વધારે ઇન્ફોર્મેશન જોઈએ તો આપ મારો સંપર્ક કરી શકો છો. નમસ્કાર.